હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં છું. સૌ પ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને આપણે જવાનું છે વાડીએ. આજે વાડીએ આપણે કેળુમાં ટેકા મૂકવાના છે, કેમ કે કાલે આપણે કેળા ઉતાર્યા છું. કાલે આપણે કેળા ઉતાર્યા એટલે ટેકા જે ઘડી કાપી એમાં તો ટેકો આપણે કાઢી જ લીધો હોય, એટલે હવે બીજી જે કેળનો છોડો હોય ત્યાં ઘડ આવે એમ હોય ત્યાં આપણે મૂકવાના છે. એટલે આપણે હવે વાડીએ જવી છીએ અને કેળામાં આપણે ટેકા મૂકવા જઈએ એની પહેલાં આપણે એક ભારો ઝાડ લાવવાની છે અને એ આપણે ભેહુંને નીરવાની છે. પછી આપણે કેળમાં ટેકા મૂકવા જવાના છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને બાકી જુઓ આપણે માંડવી એક્ઝેક્ટ 1 મહિનાની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ ખેતરમાં છે, આમાં ને આ બાજુમાં છે ને અહીંયા થોડીક શેરડી છે, બિયારણ માટે આપણે કરી છે. અને ડેમમાં આપણો કપાસ છે ત્યાં ટ્રેક્ટરથી હાથી હાલે છે, દંતર હાલી ગયો અને રાપ હાલે છે. અને ત્યાં જે પારે છે એટલે પારવાના દાળિયા છે, કપા પારવાનો. અને આપણે મોટા ખેતર છે ત્યાં આપણે સિંગમાં બેલી હાલે છે બળિયાથી, એટલે બેલીનું કામ બધું ચાલુ છે. તો હાલો મિત્રો, આપણું કામ આજનું કામ આપણે ચાલુ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા અને આપણે એક ભારો ઝાર આપણે વાઢી લીધી છે. જોઈ શકો છો મિત્રો, આપણે એક ભારો ઝાર વાઢી લીધી છે, કેમ કે લીલી છે એટલે વજન બહુ થાય. અને ગાડી આપણી પાસે છે નહીં, એટલે ઘર સુધી ઉપાડીને લઈ જવું પડશે. અને જુઓ આ બધી વાઢની જાય છે. જુઓ અહીંયા વાઢ આવી ગયો, આ વઢાઈ ગયેલી છે. અને જુઓ અહીંયા બીજી વાઢની ઝાર કરી છે. આ ઝારમાં બહુ એટલે બહુ સારું રહે, કેમ કે જે વાઢી નાખો ત્યાં તરત જ બીજો વાઢ આવી જાય. અને બાકી જુઓ અહીંયા બાપુજીને દાદા છે એ બેલી હાકે છે. જુઓ અહીંયા બળદગાડું પીડ્યું છે ને અહીંયા આપણી કેળ છે. હમણાં આપણે કેળમાં ટેકા મૂકવા આવવાનું છે. તો હવે મિત્રો આપણે છે ને આ એક ભારો છે, એ વજનવાળો તો છે એટલે આપણે નાનો રાખ્યો છે, કેમ કે લીલું હોય એટલે વજન બહુ થાય. તો હવે આપણે આ એક ભારો ઉપાડીને ઘરે લઈ જવાનો છે અને આપણે ભેહુંને નીરી દેવી, કેમ કે આજે સવારમાં વહેલા બેલી જોડી છે, લગભગ 6:30 આજુબાજુ બેલી જોડી છે. એટલે બાપુજીએ કાંઈ નીરાવ નહોતો વાઢ્યો, ન કરીએ ક્યાંક શેઢામાં ને એવું બધું ખડ હોય બરું ને એ બધું વાઢી લેતા. એટલે બહુ વહેલી બેલી જોડી છે, કેમ કે વરસાદ આવે એટલે બેલીનું કામ રહી જાય. ને કદાચ વરસાદ ન આવે તો બપોરે તડકો ફૂલ થઈ જાય 12-1 વાગે, એટલે વહેલા બળજાને છોડી નાખ્યું અને આરામ મળી રહે. એટલા માટે આપણે વહેલા બેલીનું કામ, હાથીનું કામ બધું વહેલા જ કરવું પડે. ફાઇનલી મિત્રો આપણે ઝાડનો ભારો વાઢી લીધો છે અને આપણે ભેહુંને નીરીને પાછા આપણે વાડીએ જાવી છીએ. આપણે ભારો વાઢ્યો તો એ ભેહું નીરી દીધો છે અને હવે આપણે પાછા મોટા ખેતર તરફ જઈએ છીએ, કેમ કે આપણે કેળુંને ટેકા મૂકવાના છે. એટલા ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને હવે આપણે કેળુંને ટેકા મૂકવાના ચાલુ કરી દેવાના છે. તમે જોઈ શકો છો મિત્રો, આ વાડીમાં આખી વાડીમાં કેળ છે અને આગળ બાપુજી દાદા બેલી હાકે છે. આ વાડીમાં કેળ છે અને જુઓ અહીંયા પણ કેળ છે અને આ કટકીમાં કેળ છે અને અહીંયા આપણું ઢાળિયું આવી ગયું. જુઓ આવી રીતે આપણે ટેકા મૂકવાના છે. ધારો કે જુઓ અહીંયા આ ઘડ કપાઈ ગઈ, અહીંથી આ ઘડ છે ને અહીંયા ઘડ હતી કપાઈ ગઈ છે, એટલે અહીંયા ટેકો મૂકેલો હોય એ ટેકો લઈને આવી રીતે જ્યાં ઘડ હોય આવેલી ત્યાં મૂકવાનો છે. એટલે એવું આજનું આપણું આખું કામ છે. અને જુઓ કેળાની ઘડ આવતા પહેલાં આવો દોડવો આવે ને આ દોડવામાંથી કેળા નીકળતા થાય. જુઓ આવી રીતે એની બધી આવી રીતે બધા કેળા હોય. ગોઠવણી જુઓ કુદરતની કેવી ગોઠવણી છે મિત્રો. તો હાલો હવે આપણે એબલભાઈને ગોતવી. એબલભાઈ કઈ બાજુ હોય છે એ કંઈ આપણને ખબર નથી, કેમ કે આજે હું ને એબલભાઈ 2 જણા જ છીએ. એમ પણ 2 થઈને જ આખો દિવસ આ કામ કરવાનું છે, કેમ કે બીજા અલગ અલગ નોખા કામે છે. હાથી હાલે છે, ટ્રેક્ટરનું હાથી હાલે છે અને દાળિયા છે કપાસ પારવાના, એટલે બધું નોખું કામ છે. જોઈ શકો છો મિત્રો, આ બધા પીલા અને પાંદડા ને એવું બધું આપણે અહીંથી કાપી લીધું છે. એટલે એ ગમે એક ઓળીમાં બધું નાખવાનું હોય છે, એક દાવડામાં, કેમ કે આ કેળાના લીધે માખ્યું બધું બમણે, એટલે એ ઘડ ઉપર જે પાક ઉપર ઘડ હોય એમાં જ બધા માખ્યું ને એવું બેસે, એટલે એ ઘડને આખી બગાડી નાખે. એટલે જુઓ આવી રીતે બધું એક દાવડામાં જ મૂકવાનું હોય છે. ને જુઓ આ ઘડ આવી ગઈ છે, બાકી જુઓ અહીંયા ઘડ છે.
જો મિત્રો તમને એકદમ નીચેથી વ્યૂ બતાવું, નીચેથી કેવો વ્યૂ આવે જુઓ. ખડ ને બધું આપણે સાફ કરી લીધું છે. હવે આપણે 1-2 દિવસમાં પીલાય કાપી લેવાના છે, જોઈ શકો છો મિત્રો. તો જો મિત્રો આ ટેકો છે એ આપણે અહીંયા એક ઘડ હતી એ આપણે કાપી લીધી છે, એટલે આ ટેકો નીચે પડ્યો છે. હવે એ ટેકો લઈને જો આ મોટી ઘડ છે ત્યાં આપણે મૂકવાનો છે, જેથી કરીને ઘડનું વજન થાય એટલે ભાંગે નહીં.